હાય ગાઈઝ, આજે આપણે સરસ મજાના ટેસ્ટી અને જોતાં જ ખાવાની ઈચ્છા થઈ જાય એકદમ કુરકુરા એવા ગાંઠિયા બનાવીશું. એકદમ હેલ્ધી થશે, કારણ કે એમાં જે બાળકો ન ખાય એવી વસ્તુ આપણે નાખીશું. તો એમાં સૌથી પહેલાં આપણે પાલક લીધી છે, લગભગ 12થી 15 પાન જેટલા પાલક લેશું અને એમને એક મિક્સી જારની અંદર મોટા મોટા પીસીસ કરી અને લઈ લેવાના છે. અને એમની સાથે સાથે ફ્લેવર અને સરસ મજાના કલર માટે થઈ અને આપણે ધાણાભાજી એટલે કે કોથમરી લીધી છે, બસ એ લેશું. અને સાથે સાથે સરસ ફ્લેવર માટે થઈ ફુદીનાના પાન લીધા છે 25થી 30 નંગ જેટલા, અને 2 તીખાસવાળું એક અને એક હળવી એવી તીખાસવાળું 2 મરચાં લીધા છે. મરચાંની તીખાસ છે તે તમારી અનુકૂળતા મુજબ વધારે કે ઓછી છે એ કરી શકો છો. હવે એની અંદર થોડુંક પાણી નાખી અને સરસ એવું આપણે એમને ક્રશ કરી લેવાનું છે. હવે ચણાનો લોટ અત્યારે મેં 2 બાઉલ ભરીને લીધો છે અને વજનમાં જોઈએ તો લગભગ 150 ગ્રામ જેટલો ચણાનો લોટ છે. એની અંદર સ્વાદ અનુસાર નિમક અને આપણે એની અંદર બેકિંગ સોડા નાખીશું. જો ખાવાના જે સોડા હોય છે ને એ સોડા લીધા છે, આપણે કોઈ ગાંઠિયા માટેના સ્પેશિયલ સોડાની જરૂર નથી. અને ચપટીક જ આપણે એ જે ખાવાનો સોડા, ટૂંકમાં આપણે જે ભજીયામાં પકોડામાં ઉપયોગમાં લઈએ છીએ એ સોડા લીધા છે. એમની સાથે છે ને ગાંઠિયા ખૂબ જ સરસ તૈયાર થશે. અને 2 ટેબલસ્પૂન જેટલું તેલ અને આપણે જે ગ્રીન કલરની પેસ્ટ તૈયાર કરી હતી એમાંથી આપણે એક જ્યુસ ગાળવાના ગરણાની મદદ લઈ અને એ પાણી આપણે ઉપયોગમાં લેશું, જેથી કરીને કોઈ એમાં મોટો પાર્ટ રહી ગયો હોય તો એ દૂર થઈ જાય. અને સરસ મજાનો તમે કલર જોઈ શકો છો કે ગ્રીન કલર છે એ આવી ગયો છે. અને આટલો જ સોફ્ટ આપણે ગાંઠિયાનો લોટ છે એ રાખવાનો છે, વધારે પડતો હાર્ડ નહીં અને સાવ બિલકુલ સોફ્ટ પણ નહીં રાખીએ. એકદમ સારી રીતે એમને ટૂંપી લેવો જરૂરી છે. તમે જોઈ શકો છો કે એકદમ સ્મૂથ એવી કણક છે એ તૈયાર થઈ ગઈ છે. તો હવે તમે એ જે ગાંઠિયા પાડવાનો જાળો આવે છે એમાં કરવા માંગતા હોય તો ચોક્કસથી એમાં પણ કરી શકો છો. નહીંતર આ રીતનો જે સંચો હોય છે એમાં આપણે ગાંઠિયાની જાળી લગાવી દઈશું અને બસ આ રીતે લોટને ફિલ કરી અને ગરમા ગરમ તેલની અંદર ગાંઠિયા છે એ પાડી લેવાના છે. તમે આમની સેવ કરવા માંગતા હશો ને તો પણ કરી શકશો, કારણ કે આપણે કોઈ એવા મસાલા ઉપયોગમાં નથી લીધા. અને આપણે જે પાલક અને ધાણાભાજી, ફુદીનો એ બધું ક્રશ કરીને લીધું હતું એ પણ આપણે ગાળીને લીધું છે. એટલે તમે આવી ગ્રીન કલરની સેવ કરવા માંગતા હોય અથવા તો જે ફાફડી ગાંઠિયા માટેની જે પટ્ટીવાળું આવે છે આમની અંદર, તો તમે એ જારી લગાવીને પણ કરી શકો છો. તો ખૂબ જ સરસ મજાના એકદમ ઝટપટ અને ખરેખર તમે આ ઉપરથી જ્યારે ફ્રાય થાય અને તમે જોશો ને કે ઉપરથી જે ગાંઠિયા ફાટશે ને એના ઉપરથી તમને અંદાજ આવી જશે કે આપણા ગાંઠિયા છે એ ગાંઠિયાના સોડા વગર, માત્ર જે ખાવાના સોડા હોય એમની સાથે ખૂબ જ સરસ બને છે. ગાંઠિયાના સોડાની સાથે તો આપણે દર વખતે કરતા જોઈએ છીએ. તો આ જ વખતે તમે ગમે ત્યારે ગાંઠિયા બનાવો ને, કોઈ પણ તમે ફ્લેવર ના કરો અથવા તો ફ્લેવરલેસ કરો, મરી અને અજમાવાળા કરો જે રેગ્યુલર બનતા હોય એ ગાંઠિયા, તો એમાં પણ તમે આ રીતે ખાવાના ચપટીક સોડાનો ઉપયોગ કરી અને એકવાર ગાંઠિયા છે એ ચોક્કસથી બનાવજો. ખૂબ જ સરસ છે એ ગાંઠિયા તૈયાર થશે. અને તમે જોઈ શકો છો, મેં તમને કીધું હતું એ મુજબ ઉપરથી કેટલા સરસ ફાટી ફૂલી અને આપણા ગાંઠિયા છે એ તૈયાર થયા છે. તો એ જ રીતે આપણે બધા જ ગાંઠિયા છે એ બનાવી લઈશું. તો તમે ઘરની અંદર એકદમ ચોખ્ખા તેલની સાથે તમે આ ગાંઠિયા છે 15થી 20 મિનિટની અંદર તો ઢગલો ગાંઠિયાનો તમે બનાવી શકશો. ખૂબ જ ઝડપથી બની જાય છે. તો એકવાર આ રીતથી ચોક્કસથી ટ્રાય કરજો. જો આ રીતે તમે ગાંઠિયા ખાવાના સોડાની સાથે ન કર્યા હોય તો તમે ખાસ બનાવજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે શેર પણ કરજો. અને જો તમારે ગાંઠિયાને વધારે એકદમ જ ચટપટા તૈયાર કરવા હોય તો આમની ઉપર પણ તમે મસાલો છે એ સ્પ્રિંકલ કરવો હોય તો જરૂરથી કરી શકો છો. સાંભળ્યો ને તમે અવાજ કેટલા કુરકુરા, અને જો હાથ અડાડતા જ એકદમ એક એક દાણો એમનો સ્ટીક્સ છે એ છૂટી છૂટી તૈયાર થઈ જાય છે. તો એ સરસ મજાના આપણા પાલક અને ફુદીના ફ્લેવરના ગાંઠિયા છે બની અને તૈયાર છે. તો એમાં ઉપરથી ડ્રાય ફુદીનાનો પાવડર છે એ સ્પ્રિંકલ કરવા માંગતા હોય તો જરૂરથી કરી શકો છો. અને વધારે એમને ચટપટા કરવા માટે થઈ અને મેં અત્યારે ચાટ મસાલાનો પણ ઉપયોગ કર્યો છે. તમે ચાટ મસાલાનો ઉપયોગ ન કરવા માંગતા હોય, કોઈ પણ બીજી ફ્લેવર આપવા માંગતા હોય તો જરૂરથી એ પણ તમે આમની અંદર સ્પ્રિંકલ કરી અને તૈયાર કરી શકો છો. તો ખાસ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે શેર કરી અને હવે અવનવી રેસીપી શીખવા માટે થઈ અને ખાસ નીચે આવતા બેલ આઇકનમાં ઓલ નોટિફિકેશનમાં પ્રેસ કરી દેજો. અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.